આપણે જોઈ ગયા કે અનુસ્વારના મુખ્ય બે રૂપ છે. એક તે અર્ધ અનુનાસિક વ્યંજન જેટલું બોલાતું જોડાક્ષર પૂર્વે આવે તેવું એટલે તીવ્ર અનુસ્વાર, અને બીજું તે માથે સ્વરની સાથે જ સહેજ બોલાય તે કોમળ અનુસ્વાર. એટલે આ બે વિભાગ થયા, તીવ્ર અનુસ્વાર અને કોમળ અનુસ્વાર. આપણે જે ખોટું બોલીએ છીએ એની જે એક વાત કરી હતી ને, એમાં જરા બે શબ્દ ઉમેરી લેજો કે વર્તણૂક અને નિમણૂક અને બોલીએ છીએ ને, એ ખોટું છે. ખરેખર સાચો શબ્દ તે વર્તણૂક માટે મીંડું નથી અને ઉ દીર્ઘ છે. એ જ રીતે નિમણૂક માં પણ નિમણૂક નહીં, નિમણૂક એમ દીર્ઘ છે. એ આ બે શબ્દ પૂરતું જરા ધ્યાન રાખી અને પછી આપણે આગળ વધીએ. આપણે કહી ગયા કે તીવ્ર અનુસ્વાર છે એ એમાંય તે પાછું એવા માયા છે ને, એ જેમ વિવિધ રૂપો ધરે એમ આ અનુસ્વારના બહુ વિવિધ રૂપો છે. આપણે તો હજી બે જ જોયા. આ બેમાં પણ આ જે છે ને તીવ્ર અનુસ્વાર, તો એના ઉચ્ચારણમાં પણ જુદું જુદું છે. કેવી રીતે જુદું હોય? શું જુદું છે? તો કે આપણે જ્યારે બોલીએ ત્યારે આપણે એ વ્યંજનો વિશે જોઈ ગયા કે વર્ગીય વ્યંજન, અને વર્ગીય વ્યંજનમાં પાંચમો વ્યંજન તે અનુનાસિક વર્ણ છે. તો અહીંયા જે વર્ગમાં જે લીટીમાં આવતું હોય એનો જ અનુનાસિક બોલાય. જેમ કે ગંગા, તો જો અંગ બોલાશે, અંગ. શું કામ ગંગા બોલાયું અંગ? તો કે ગ અનુનાસિક પછી કયો છે? તો કે ગ છે. હા, કંકુ, તો ક પછી આ જે અંગ છે ને ક છે એટલે અંગ બોલાયો, કંકુ. હા, પછી ખ હોય તો શંખ, જો શંખ અંગ. આ જે કખ ગ ઘ અંગ, અંગ, કખ ગ ઘ અંગ. ગ ઘણા બોલે છે નહીં, અંગ. તો કખ ગ ઘ અંગ કંઠ છે. હા, કખ શંખ. હા, તો સંગ, જો સંગ અંગ બોલાશે. તો ક હોય, ખ હોય, ગ હોય કે સંઘ, સંઘ. તો એ કેમ લખાશે? એનો વિભાજન આમ થશે કે સ પછી અંગ, આ અંગ, અને પછી આ ગ. આ એટલે ગંગા એનું વિભાજન કરવું હોય તો ગ પછી આ અંગ, હા, ગંગ, અને પછી આ જે ગા, એમ ગંગ અને ગા. એટલે આ એ અંગ છે. એટલે ક ખ ગ ઘ હોય તો એનું ઉચ્ચારણ તે અંગ કરવાનું છે. તો જે તે વર્ગનો અક્ષર જો પછી જે અક્ષર આવતો હોય તો એ વર્ગનું ઉચ્ચારણ કરવાનું. એટલે આપણે કક્કાની જે લખ્યું હતું એ જોઈ લેવાનું. ટૂંકમાં અહીંયા હું શબ્દ લખું છું, જો મંગલ પ્રસંગે પછી મંજુલ નાદે મંડપ રોપે પછી મંદ હસંતી, હા, મમ્મી માલે. હવે જુઓ,
અહીંયા દરેક મ ઉપર અનુસ્વાર છે, પણ છતાં દરેકનું ઉચ્ચારણ જોજો. તો શું ઉચ્ચારણ કેમ કરવાનું? તો કે પછીનો અક્ષર જોવાનો કે એ કયા વર્ગનો છે અને એની પછી એનો અનુનાસિક વ્યંજન કયો છે. દાખલા તરીકે બરાબર, તો જો મંગલ અંગ બોલાશે, મંગલ અહીંયા કયો છે? તો કે ગ છે, તો કખ ગ ઘ અંગ આવશે. તો અહીંયા શું લખાશે? તો કે મ પછી અંગ બોલાશે, મંગ અને લ. આ શું કામ અંગ બોલાણું? જો અહીંયા મ ઉપર જ છે મીંડું, પણ બધે સરખું નહીં બોલવાનું. અહીંયા જ છે, ચ છ જ જ ય, તો મંજુલ ના દે, તો મંજુલ, મંજુલ. જો અંજલિ, અનજલી નહીં, અંજલિ, મારું જીવન અંજલિ થાજો. તો આ અનજલી નહીં લખવાનું, અંજલિ. તો ય આવશે. પછી અહીંયા ડ છે, તો ટ ઠ ડ ઢ, અને એનો અનુનાસિક વ્યંજન કયો છે? તો કે અણ છે. તો અહીંયા અડધો અણ લખવાનો, એટલે કંઠ, હા કંઠ, તો અણ બોલાશે. પંડિત, તો અણ બોલાશે. તો અહીંયા એ મંડપ, એટલે આ જે મંડપ અડધો ઈ લખાશે. તમે ઇન્ડેન જોયું છે, જો ઇનડેન નહીં, ડ છે ને એટલે અણ લખાશે. એટલે તમે લખેલું ક્યાંક જોયું છે કે ઇનડેન, તો અણ છે. શું કામ? તો કે ટ ઠ ડ ઢ હોય તો ત્યાં શું બોલવાનો છે? એ અણ બોલવાનો છે. પછી આ અનુનાસિક પછી કયા વર્ગનો વ્યંજન છે? તો કે ત થ દ ધ, તો ત વર્ગનો છે. તો અહીંયા દ આવ્યો, એનો અનુનાસિક કયો? તો કે ત થ દ ધ, અને પછી ન આવે. તો અહીંયા દ છે એટલે શું આવશે? આ મીંડાનું રૂપ તો ન બનશે. એટલે અહીંયા મંદ થયું, આ મંદ. હસંતી, તો જો હસંતી અહીંયા ત છે ને, તો અહીંયા આમ કેમ લખાશે? તો કે હસંતી આમ થયું. પછી મમ્મી અંબા માલે, તો અહીંયા મમ્મી, જો મમ્મી અંબા, અહીંયા જો કયા વર્ગના આવ્યા? તો કે પ ફ બ ભ મ. તો જો અનુનાસિક પછી, હા અનુસ્વાર પછી જો પ હોય, ફ હોય, બ હોય, ભ હોય કે મ હોય, તો એ કયો આવશે? તો કે મ જ બોલાશે. એટલે અહીંયા જે મમ્મી છે તે આમ પણ વિભક્ત કરી શકાશે, મમ્મી. અંબા, તો કે અંબા. અહીંયા જો આપણે જોઈ ગયા કે અંબા એ મૂળ અંબા એટલે જ બા થાય, અને અંબામાંથી પછી પૂર્વસ્વર જતા એ બા રહ્યું છે. તો હવે તમને આ ખ્યાલ આવી ગયો કે તીવ્ર અનુસ્વારમાં, જો તીવ્ર અનુસ્વારમાં કે જે જોડાક્ષર રૂપ ધારણ કરે છે, તો એમાં પછીનો અક્ષર કઈ લીટીમાં, કઈ લાઈનમાં આવે છે, કયા વર્ગમાં આવે છે? આ ક વર્ગમાં આવે છે. હા, આ ચ, ક ચ. જો આનો પહેલો અક્ષરનો વર્ગ ગણી લેવાનો કે ક ચ, પછી ટ, પછી ત અને પ. આ 4 વર્ગ, 5 વર્ગ થયા. 25 આ વર્ગી વ્યંજન છે. તો આનો આ પેલો જે વર્ગ છે, અનુનાસિક પછી જો અનુસ્વાર પછી જે તે વર્ગનો જે અનુનાસિક વ્યંજન હોય એ વ્યંજન મુકાશે. એટલે અડધો એ અક્ષર અડધો મૂકવાનો. એટલે આવી રીતે એનું ઉચ્ચારણ થશે. એટલે એ જરા બરાબર. હવે હા, સાથે સાથે આપણને એમ થાય કે આ જ્યાં વર્ગીય વ્યંજન છે ત્યાં તો ખબર પડી ગઈ કે અંગ યણ ન મ, તો એનો તો ખ્યાલ આવી ગયો. પણ
જો આ સિવાયનો અક્ષર અનુનાસિક પછી હોય, મીંડા પછી જો ય આવે તો શું કરવું? કારણ કે એ તો ક વર્ગ કે એમાં ક્યાંય નથી આવતું. તો અહીંયા શું કરવાનું કે આ થોડો અનુસ્વાર થઈ જશે, થોડુંક ઓછું બોલાશે, પણ એના બદલામાં ય પછી ય આવે છે ને, તો સંયોગ થયો. સંયોગ જો કેમ બોલાય છે? સંયોગ. નાકમાંથી વધારાનો ય આવી જશે. સંયોગ. પછી જો અનુનાસિક પછી, મીંડા પછી જો ર હોય તો કેમ બોલાશે? તો કે સંરચના. જો સંરચના શું અર્થું? આ પેલું થશે અનુસ્વાર, અને અહીંયા વ જરા વધારાનો બોલાશે. જો મીંડા પછી લ આવે તો એ લ નું જ રૂપ, જેમ યનું જ રૂપ ધારણ કર્યું હતું, એમ લનું જ રૂપ ધારણ કર્યું. સંલગ્ન. તો સંલગ્ન એમ. પછી વ હોય તો વ જ થશે, જેમ યનો ય થયો તો એમ સંવેદન. જો સંવેદન. તો એ જ રીતે શ હોય તો સંશય. અહીંયા પણ વ જ આવશે, સંશય. પછી સ હોય તો કંસ ચાણૂર મર્દનમ. તો કંસ છે વ જેવું બોલાશે અને કોમળ થશે. અને સંહાર. જો એક આ વ ઘણી જગ્યાએ આવે છે, સંહાર, કારણ કે એ આપણે એને સ્વર જ ગણીએ છીએ ને. જો સંરચના, માત્ર ય પછી ય અને લ પછી લ, અને બાકીના બધા એ વકાર તમને સંભળાશે. એટલે આ રીતે આનું ઉચ્ચારણ તીવ્ર અનુસ્વારનું કેમ થાય એ આપણે જરા જોઈ ગયા. અને પછીનો અક્ષર, મીંડા પછીનો અક્ષર શું છે એ જ તે માત્ર આપણે એ જોવાનું હોય છે. હવે એક બહુ સારી વાત આ છે કે તીવ્ર અનુસ્વારમાં ભૂલ થતી નથી. ભૂલ થતી નથી. કારણ કે ઉચ્ચારણમાં એ અર્ધ અક્ષર, અર્ધ અનુનાસિક અક્ષર જેટલું વધુ બોલાય છે, અને એટલે તરત ખ્યાલ આવી જાય. દાખલા તરીકે અંગરાજ, અંગરાજ, અંગરાજ કુંતાને વંદે છે. તો જો અંગરાજ કુંતાને વંદે છે, તો કોઈ એમ કહેશે કે અગરાજ કુંતાને વદે છે? નહીં કે. શું કામ? તો કે તીવ્ર અનુસ્વાર એ સ્પષ્ટ એટલું ઉચ્ચારણમાં ખ્યાલ આવી જાય છે, કારણ કે અર્ધ અનુનાસિક અક્ષર જેટલું બધું બોલાય છે. એટલે ચંપકભાઈને કોઈ ચપકભાઈ નહીં કે લખે નહીં, કે હંસાબેન હોય તો કોઈ હસાબેન નહીં કે. તો આ રીતે આ તીવ્ર અનુસ્વારમાં ક્યાંય ભૂલો થતી નથી. ભૂલો જે થાય છે તે ક્યાં થાય છે? તો કે કોમળ અનુસ્વારમાં. આપણે આ ભેદ જોઈ ગયા છીએ કે કાંત ખંડકાવ્યના પ્રથમ સર્જક એ કાંત આ તીવ્ર છે. શું કામ તીવ્ર છે? તો કે આપણે કવિ કાંત આમ પણ લખી શકીએ છીએ, પણ ક્યારેક તો રેંટિયો કાંત, જો સાનુસ્વાર સ્વર કાંત, ક્યારેક તો રેંટિયો કાંત. તો આને આપણે વિભક્ત નહીં કરી શકીએ, સ્વર સાથે થોડુંક જ બોલાય છે, એટલે આ તે કોમળ અનુસ્વાર છે. કોમળ અનુસ્વાર. તો આ આપણે હવે જે જોયું કે અનુસ્વારના મુખ્ય બે પ્રકાર છે. એક અનુસ્વાર તે તીવ્ર અનુસ્વાર તે
તીવ્ર અનુસ્વાર અને એનો આપણે ઉદાહરણો જોઈ ગયા કે જે તમે વિભક્ત કરી શકો તે. હવે બીજો પ્રકાર આપણે જોયો, તે બીજો પ્રકાર તે કોમળ અનુસ્વાર છે. કોમળ અનુસ્વાર છે. આપણે બે ઉદાહરણ જોયા કે એક કવિ કાંત તીવ્ર છે, વિભક્ત કરી શકો છો. કોમળ રેંટિયો કાંત. તો આ હવે આપણે જે જોઈએ એ કોમળ અનુસ્વાર વાળા છે. કોમળ અનુસ્વાર વાળા અનેક શબ્દ છે. કોમળ અનુસ્વાર વાળા અનેક શબ્દ છે. હમણાં જોયું કે આંધળો, પાંગળો, આંગળી, મૂંડો, ઊંઘ, જો ઊંઘ, ચીંધ, ચીંથરું, વાંઢો, તો જો વાંઢો, આ બધાને તમે વિભક્ત કરીને નહીં લખી શકો. સ્વર સાથે જરાક જ બોલાશે એટલે આ કોમળ અનુસ્વાર થયા. હવે કોમળ અનુસ્વારના પાછા બે વિભાગ પડે છે. કોમળ અનુસ્વારના બે ભાગ પડે છે. એક તે કાયમી કોમળ અનુસ્વાર. કાયમી કોમળ અનુ જે શબ્દના બંધારણમાં જ તે એ કાયમ હોય જ તે. જેમ હમણાં જોયું ને આંધળો, તો કાયમી આંધળો, એ આંધળામાં અનુસ્નાસિક સ્વર આપણે કોમળ અનુસ્વારો હોય જ તે. વાંઢો, તો વામાં અનુસ્વાર હોય જ તે. આંખ, જો આંખ, તો આંખ. આંસુ, તો જો આંસુ, તો આની અંદર એ જાતિ ગમે તે હોય. વાંઢો હોય, પુલ્લિંગ હોય, વાંઢો, તો પુલ્લિંગ હોય, આંખ કેવી હોય, આંસુ કેવું હોય, તો ગમે તે જાતિ હોય, ગમે પણ વચન હોય, પણ વચન પણ બદલાય. આંખો, આંધળો, તો આંધળાઓ, તો એ રે ને રે જ તે. એ વાક્યમાં વપરાય, ફેરફાર થાય, પણ એનામાં એ કાયમી કોમળ અનુસ્વાર છે. એટલે વાક્યમાં ગમે તે વખતે એ હંમેશા હોય જ તે. તો જેમ કે ભગવાન, જેમ હું, તું, શું, તો જો આ જે છે ને એ કાયમી કોમળ અનુસ્વાર છે. કે માનો કે રામ નું સસલું, તો નું માં કાયમી અનુસ્વાર. ઘરમાં, ખેતરમાં, પુસ્તકમાં, તો આ માં સાતમીનો બધામાં કાયમી હોય ને હોય જ તે. સાતમી વિભક્તિમાં હુંમાં હું ન કહેવાય. તો આ કાયમી કોમળ અનુસ્વાર. હવે આ કાયમી કોમળ અનુસ્વારમાં પણ આપણને બહુ મુશ્કેલી પડતી નથી, કારણ કે શબ્દના બંધારણમાં જ છે. એટલે આપણને ખબર જ હોય કે અહીંયા ભી, તો ભી છે નાકમાંથી બોલાયું ને, કાયમી કોમળ છે. કે ભી, ભી કોમળ બોલાયું, પણ ભીતમાં પડી જાય કે રે, પણ ભીતમાં અનુસ્વાર તો રે જ તે. આ કોમળ અનુસ્વાર તો હોય જ તે. આ કાયમી છે. જ્યારે એટલે કાયમી કોમળ અનુસ્વારમાં પણ એ ભૂલો થતી નથી. એટલે હવે ભૂલો જે થાય છે એ નિયમાધીન કોમળ અનુસ્વાર. નિયમાધીન કોમળ અનુસ્વાર જે નિયમ પ્રમાણે ક્યાંક આવે અને ક્યાંક ન આવે. આમાં જરા મુશ્કેલી પડે છે કે
આ જો મામાં સાતમી વિભક્તિમાં મામાં કાયમી કોમળ અનુસ્વાર છે. હા, પણ આ ધ્યાન રાખજો કે માતામાં અનુસ્વાર નથી. હા, માતામાં અનુસ્વાર નથી. તો એકવાર પેલા લોકોએ પ્રાર્થનામાં જ લખેલું, અને એમાં લખેલું તો મેં પછી પ્રારંભમાં જ આમ કર્યું કે ગંગામાં નાયા, કારણ કે એમણે શું લખ્યું હતું કે પ્રાર્થનામાં, એમ લખ્યું હતું પ્રાર્થનામાં. એટલે મેં લખ્યું કે ગંગામાં નાયા, પછી ગોદાવરીમાં નાયા, અને તોય કેમ કોરા ધાકોર. જો નાયા હોય તો પલળેલા હોવા જોઈએ, પણ અહીંયા શું છે કે ગંગા નામની માં નાયા તો આપણે તો કોરા જ હોઈએ, ગોદાવરી નામની માં નાયા તો આપણે તો કોરા જ હોઈએ. પણ અહીંયા શું છે કે ગંગા માં નાયા, સાતમી વિભક્તિનો પ્રત્યય, સ્થળ દેખાડતો પ્રત્યય, અને એની અંદર હંમેશા અનુસ્વાર આવે. એટલે આ જે છે ને એમાં આપણને મુશ્કેલી જે પડે છે, કાયમીનો ખ્યાલ આવી જાય છે કે અહીંયા મીંડું છે તે. એટલે હવે આપણે વધારે ધ્યાન રાખવાનું તે આ કોમળ અનુસ્વારમાં છે. હા, કોમળ, હા કોમળ ખરું, પણ નિયમાધીન કોમળ અનુસ્વાર. નિયમ પ્રમાણે ક્યાંક આવે અને ક્યાંક ન આવે. નિયમાધીન કોમળ અનુસ્વાર. હવે આપણે જોઈએ કે મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ. તો વળી અહીંયા મીંડું છે તો અહીંયા પાછું નથી. જો રામ સીતાને મળ્યા, અહીંયા નથી. પાછું સીતા રામને તો અહીંયા પાછું મળ્યા થયું. પછી પાછું સીતા રામ મળ્યા તો અહીંયા પાછું છે. જો અહીંયા નથી, અહીંયા છે. એમ કેટલી જગ્યાએ તમે જોશો કે ક્યાંક અનુસ્વાર હોય અને ક્યાંક ન હોય. જો રામ ગયા, રામ ગયા નહીં. પછી સીતા ગયા તો પાછું અહીંયા છે. પછી જો કાળા મકોડા દોડતા આવ્યા, મીંડું ક્યાંય નથી. તો ધોળા સસલા દોડતા આવ્યા, અહીંયા પાછું છે. હા, એટલે ધોળું સસલું દોડતું આવ્યું તો અહીંયા પાછું છે. તો સસલું બોલ્યું, જો સસલું બોલ્યું એક છે.
તો મીંડું છે. વળી સસલા એ સસલાઓને સસલાને કહ્યું. તો હવે અહીંયા આપણે જોઈ ગયા કે ક્યાંક મીંડું છે ને ક્યાંક મીંડું નથી. મીઠા મધુમાં મીઠા છે ને અહીંયા પાછું નથી. અહીંયા પાછું મળ્યામાં નથી તો અહીંયા પાછું મળ્યામાં છે. અહીંયા પાછું મળ્યામાં છે. રામ ગયા નહીં પણ પાછું સીતા ગયામાં છે. કાળો મકોડો દોડતો દોડતો આવ્યો ક્યાંય નથી, પણ કાળા મકોડા દોડતા દોડતા આવ્યા ન્યાય નથી. પણ ધોળું સસલું દોડતું દોડતું આવ્યું. ધોળા સસલા દોડતા દોડતા આવ્યા. તો સસલું બોલ્યું, સસલા એ નથી, સસલાને કહ્યું. તો પાછું પહેલામાં નથી, અહીંયા પાછું છે. તો અહીંયા જો એક હૈયાને મળ્યું. હૈયા આનંદ પામ્યા. તો હવે જો અહીંયા નથી, અહીંયા પાછું છે. તો હવે આ ભજન છે ને કે જીરી લાખા લાવો રે કોશોને તાળા તોડીએ. તો કે ના આટલી બધી મુશ્કેલી કે મહેનત કરવાની જરૂર નથી. આના પણ બહુ સરસ નિયમો છે. એ હવે પછી આપણે જોઈએ.